जिंदाबाद रेखली जिंदाबाद रेखली सरपंच रेखली सरपंच रेखली सरपंच એ બસ હાલો કાકા પતંગની હરીફાઈ ચાલુ ન થઈ દેવાય સરપંચ તો હું રેખલી જ બનવાની હોઉં રેખલી ધરો હરીફાઈ ડોચી સરપંચ 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 એક તો ટેન્શનનું માર્યું મને કાંઈ પૂછતું નથી અને તું આ કાંઈ નવું શું કરીને આવી એ ડોહા તું મારી વાત સાંભળીશ ને તો તારું ટેન્શન એ ટેન્શન ને ટેન્શન હવે મરું તોય મારું ટેન્શન નથી જાય એવું આ ગામનાએ મને સરપંચમાંથી નંબોળી નાખ્યો અને પતંગની હરીફાઈમાં તું હારી જાય હવે મારે તો આ મારું નાક કપાળું નાક ગામમાં એ ડોહા તારું નાક નહીં કપાય ગામના એ હરીફાઈ રાખી છે જે પતંગ ઉડાડશે ને એ સરપંચ થાય છે હે હા હા શું વાત કરે અરે વાત. પતંગની હરીફાઈ અને એમાં જે કાપી નાખે એ સરપંચ અરે તો હું આમ જોવા પતંગમાં તો હું જીતવાનો છું અરે વાહ ડોહા વાહ એ તું તાર ઉપાડી કરમાં નાક તારું નહીં જાય તું તારે મારા વાલડા ડોહા આવ દોડો છી જેટલા પૈસા વધ્યા ઘટ્યા પડ્યા છે ને એ બધાય દોરીમાં અને પતંગમાં જ ખર્ચો કરવો છે અને રેખલીની શું મજાલ કે આજ મારું કાપી એકે એ બધાયના કટા કરી બધાયની પતંગો જો આમ ઉડતી કાપી નો નાખું તો મારું નામ નાનકી સરપંચ નહીં વાહ ડોહા વાહ વાહ ડોશી વાહ આ પતંગની હરીફાઈ તે જે મને સંભળાવી ને આમાં તો મારે જ પાબંદો થવું છે પતંગની હરીફાઈમાં તો હું જ જીતીશ હું એ ડોશી હવે તું જરાય મોડું ન કર આલે આ મજૂડાની પૂછી સમજો ઘીના ડબરા હેઠે 4 લાખ રૂપિયા પડ્યા હે વેચી જા વાહ વાહ મારા વાલુડા ડોહા વાહ અરે રૂપિયા કાઢતી આવ તમ તારે એ ટેન્શન નો લ્યો એ નાક નહીં જવા દે તમ તારે હું મારું નામ ગગરી જા અમથી ફીફા ખાંડમાં એ આ હરીફાઈમાં પતંગ દુકાનેથી ન લવાય એ હળિયું બટકાડી દે ને તો ખરા ટાણે હળિયું ભાંગીને પતંગ તૂટી જાય આના હાટું તો મારે હાથે જ મોંઘી પતંગ મોંઘો કાગળ લાવી અને વાંડાની હળિયું લાવીને બનાવવી જોઈશે ગામ વળી પાછું છેતરાણું પતંગની હરીફાઈ રાખી એને શું ખબર કે આ પતંગમાં નાનજી સરપંચ હારી જાય છે એવું છે આમ તો જો ડોશી ગામમાં કાળો કાગડો દેખાતો નથી આ શું કાગડાને સરપંચ થવું છે પણ ગામનાને નથી ખબર કે આ નાનજી હામું પતંગ કેમ જીતાય છે આ બધાયના કટારો કરી નાખો ને તો કાગડાને શું સરપંચ થવું છે એ હાલ હાલ એ પગ ભાંગ તારા ઉતાવરા એ હાલ ઉતાવરી હાલ વાય રહી જા હા હા ડોહા હાલ એ મારો ડો સરપંચ એ મારો ડો સરપંચ એ મારો ડો સરપંચ હા સરપંચ તો નાનજી થાય છે હા હા ડોહા ઉપાધિ કરમાં એ મારો ડો સરપંચ જોયું ને રેખલી આ સરપંચની પતંગ કહેવાય આજ તો તારું કાપી અને સરપંચ તો હું જ થવાનો એ હા ડોહા હે આપણે કેવી ઉડે પતંગ આ કયાનો આયો એ સાંદો એ મગના ધ્યાન રાખજો આજની હરીફાઈમાં નાનજી દાદા જીતો છે
પતંગ કેવી તીર ઉડે મગના જોજે હો તારું આજ વાઠી નાખું તળિયેથી એ કાપી નાખ દો કાપી નાખ હમણે એનું જો એમ તું ઢીલ દે માંડી ઢીલ દે એ હાલ જાવા દે ઢીલ દે જોજે મગના એ તારું વસાડ્યું તળિયેથી કાકા સડાયો ને નાંજી ડોહા સરપંચ તો હું જ થવાની એ ઠેકવું હોય એટલું ઠેકી લે રેખલી સરપંચ રેખલી સરપંચ રેખલી સરપંચ રેખલી સરપંચ અરે બાપ એલી રેખલી આમ તો સોલો મગનાનું કપાઈ ગયું હાય હાય યાલો પતિ જોવા જઈ મુઈ કાઈ મુઈ ચાલો હાલો રેખલી સરપંચ રેખલી સરપંચ રેખલી સરપંચ રેખલી સરપંચ મગનો એક તો જો હવે બધા કેટલા ટપુડાનો અને નાંજી દો હાલે હવે તો રેખલી સરપંચ સરપંચ રેખલી એ મારે હું કરું એ નાનજી ડોહાએ મારી પતંગ કાપી નાખ્યા સગનો મને કાંઈ નહીં કે આ લે લે એ હું હંગવાઈ ગયો ત્યાં પતંગ કાપી નાખીને મોહણિયા એ મને એમ કે ઘડીક ઉડાડું લે કે ઉડાડું તને ઉડાડવા રાખ્યો ત્યાં નાનજી ડોહાએ શું કામ કટા કર્યા સરપંચ મારે બનવાનું હતું તારે એટલે તું જેમ એમ મારમાં હો લપ થઈ જાય છે શું લપ થઈ જાય હવે તો તે મને હારવાનું કર્યું હવે મારે શું કરવું આ નાનજી ડોહાનું મને તો કીડ્યું છડે હે એ મેં કીધું ઘડીક ઉડાડું ત્યાં તો મારું કાપી નાખ્યું કાપ્યું ન હોય તે હાથે કરીને કાપ્યું હોય નાનજી ડોહા તું મરી જ ગયો હોય એટલે કે આ સગનો સરપંચ ન થાય મને પાણો ઠોકું તને તો એ મગના એ સગના એ ભલે તમારું કપાઈ ગયું હવે તમે બે મારી પેનલમાં વ્યાવો જોયું આ એની પેનલમાં ભેળવવા હાટું ધ્યાન તું એની કોઈ થેલો હો મને ખબર છે કા એ ના સગના હું તો તારી કોઈ હતો જોયું મારી કોઈ હોત તો પતંગ નો મારી કપી નાખે આ કપી નાખી હવે મારે શું કરવું હાલ બે હાલા જઈ પેનલમાં વેતી નો થાતું તું આજથી મારો ભાઈ બને નહીં જાવ દે હાલ મારે તારી પેનલમાં ન થાવું એ આવું હું મારો દીકરો આ મગનોય પૈસા ખાઈ ગયેલો હે તો જ એની પેનલમાં બળ્યો હોય કાંઈ વાંધો નહીં ગામમાં કોકને હજી બાદ એવું ઊભું કરવું હે પણ નાનજી ડોહાને સરપંચ થાવ જ નથી દેવો કોઈ દી લે ગામમાં જઈને કોકને હાકરી એવું આ નાનજી ડોહાર બાજે એવું જીવને મગનાનું મગનો જો હાથ પડ્યો આયા આવે હે આમ જો શિકાશ વેળા નો કરતી થોડાક દેવા પડે ને છૂટા તો ભલે દેવા પડે હું સરપંચ કહેવાય તો તું સરપંચિયાણી નહીં કહેવા એ ડોહા આપણે પૈસાનો પાર જ નથી એ આય મગના આય આ મારા ભેગો ઉયો આય તું એ કોની પેનલમાં જાવ રેખલીની પેનલમાં જાવ કે નાનજી દાદાની પેનલમાં રેખલીને ઓલા જવા દે લાઈને એ અહીંયા હાલ બુદ્ધિ વિનાના અહીંયા હાલ જો તને ખાવા ખોરાકીમાં એક તેલનો ડબ્બો એક ઘઉંનું બાસકું અને તારી વહુ રિયામણે છે ને એ હું જઈને તેડી આવી બાબુ વેવાઈને હું કહીશ કે ભાઈ હવે મોકલી દો જે છું હું ધર કરીશ મારી પેનલમાં રે મારી પેનલમાં હા નાનજી દાદા કાપો એ ડોશી ઢીલ દે રેખલીની પતંગ હારે કટા ચાલુ થઈ જશે ઢીલ દે ઢીલ દે ડોશી ઢીલ દે રેખલીનું કાપી નાખવાનું છે ઢીલ દે કહું છું ઢીલ દે ને મહણકી એ મહાણિયા એ દોડું ખૂટી ગયું હું સીને ઢીલ દઉં હવે
બાથરૂમમાં વઈ જાય. આ રેખલી કાંઈ નહીં બંધ હવે અને ઈ આમે નાનજી દાદા તો આવી જ જાહે અને મારે તો હંગવાનું કેટલું દખ થાય હે. એ નાનજી દાદા બાથરૂમ તો એક બનાવી દે. એ લઈ લે એમી હવાની આપણે બે કૂદતી હતું રેખલી સરપંચ મારી માનું કપાઈ ગયું તે હું કહું હાલ નાનજી નો લામ વઈ જાય અને નાનજી કાકાને કીધું અમે તો તમને જીતાડવા નથી આના હારે તો બસ આમથી હારી રાખવા હાથથી રહેતી હતી. એ રેખલી ને તો અમે હરવાડી નાનજી દાદા તમારી ટીમમાં જ હતા પણ આ તો એને હરવાડવા હાટુ ઈમાં રહ્યા હતા. એમ કરીને આપણે બાથરૂમ થઈ જાય. એ હાલે તો કઈ તાર કરેડો એ હાલ મરી રે રેખલી તમ તારે ગામના ને જે કરવું ઈ કરો. રેખલી તમે સમજો છો શું જેવી તેવી નોટ નથી સરકારી છાપખાનામાં નથી છે સપાતી. હવે કાંઈ નથી કરવું હવે મગજનો દિમાગ વાપરી અને સગના હારે લગન કરી લાવ અને લગન કરીને અને કાંઈક આઈડિયો કરીને અને પાછો સરપંચનો હરીફાઈનો ફેસલો કરાવવું નહીં ને તો મોરું નામ પણ રેખલી નહીં. એ મોરા રોયા મહણિયા એ હવે કાંગરા તું કેદી બાંધી રહીશ. એ આમ તો જો નાનજીડાએ બતાઈના તરિયા ઝાટક કાપી નાખ્યા. એ સરપંચ હોતક થઈ ગયો. એ મેં પતંગ ઉડાડવા હાટું આ બંગડીયું કાઢી નાખી. પણ જો નાનજીડો મને કહેતો 50,000 રૂપિયા લઈ લે અને મારી પેન્ડલમાં વ્યૂ આવે તો તું લાગી હતી કે મારે સરપંચ બનવું છે. હવે બની લે સરપંચ તારી ખબર પડે. એ પણ તમે પણ કાંગરા જો બાંધ્યા હોત ને ટાઈમે તો હું નાનજી દાદાનું કાપી નાખ્યા. એ તો હું સરપંચ બની જાત. એ હવે આમ તો જો કાંગરાને બાંધ્યા નાનજી ડોહો સરપંચ થઈ ગયો. સરપંચ થઈ જ જાય ને. એ હવે હાલો એ તમારે શું જોવાનું. એ હંગવાનું દખ મારે થાય એના ભેગા વિયા જાય તો મને બાથરૂમ તો ઘરે બનાવી દે નર આપે. એ આમ હવે એ રેખલી ની કપા દે એ નાનજી દાદા સરપંચ થઈ ગયા. એ શું કીધું મગના? એ મારો ડોહો સરપંચ થઈ ગયો. એ ડોશી એ મારી વાલુડી ડોશી એ તું આમ ગાંડાઈ કરમાં આમ જો સરપંચ તો હવે બની ગયો હું. તમ તારે આમ મોજ કર અને તું સરપંચ નહીં. એ ભાનમાં મેરી સરપંચણી. નાનજી દાદા સરપંચ થઈ ગયા. નાનજી સરપંચ નાનજી સરપંચ નાનજી સરપંચ. અરે રે બાપ રે આ સંપલી કેવા ઢીંઢા ઉલારે. મારા ડોહાન ઘરમાં નહીં બે હોય નહીં ને. નાનજી સરપંચ આલે મગના આલે આ તને આ પતંગ બક્ષિસમાં તમ તાર વગાડો મારા નારા. સરપંચ તો હું બની જ ગયો. નાનજી સરપંચ નાનજી સરપંચ નાનજી સરપંચ સરપંચ. રેખલીની તો બળે રાખ થઈ જશે આજ તો. નાનજી સરપંચ બની ગયો. એમ કરમાં માણા છે. નાનજી સરપંચ 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 નાનજી સરપંચ.